તો હેલો વાલા ખેડૂત મિત્રો, તમારા માટે મહત્વનો અપડેટ આવી રહ્યું છે, જેમાં તમારે જે છે તે 123.75 કરોડની તમને જે પ્રોત્સાહન ગ્રાન્ટ છે તે ફાર્મર રજિસ્ટ્રેશન તમે કરાવ્યું હશે તો તમને મળશે. તો વિગતવાર આપણે ચર્ચા કરશું. સૌપ્રથમ તમે વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌપ્રથમ તમારે વાત કરવા માટે ફાર્મર રજિસ્ટ્રેશન તમારે પોર્ટલ પર નોંધણી બાબતે સમગ્ર દેશમાં ગુજરાતના ખેડૂતો અગ્રેસર, જેમાં રાજ્યમાં તમારે 66 લાખ ખેડૂતોનો લક્ષ્યાંક છે. એટલે 66 ખેડૂતો છે તે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાનો લક્ષ્ય છે. તેને સામે 33 લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઈ ગઈ છે. એટલે 33 લાખ છે તેની નોંધણી પૂર્ણ થઈ ગઈ છે એટલે ફાર્મર રજિસ્ટ્રેશનમાં. તેને પછી લક્ષ્યાંક સામે તમારે 50% નોંધણી પૂર્ણ થતા ભારત સરકાર તરફથી ગુજરાતને 123.75 કરોડની મળશે પ્રોત્સાહન ગ્રાન્ટ. તમને ગ્રાન્ટ મળવામાં આવશે ખેડૂત મિત્રોને 123.75 કરોડની. તેને પછીની વાત કરવામાં તમારે તે ખેડૂતોની નોંધણીમાં ગુજરાત નવસારી પ્રથમ ક્રમાંકે નવસારી જિલ્લો છે નોંધણીમાં, ડાંગ જિલ્લો બીજા ક્રમે છે અને આપણો જે જુનાગઢ જિલ્લો છે તે ત્રીજા ક્રમે છે નોંધણીમાં ફાર્મર રજિસ્ટ્રેશનમાં. તો હજી જે લોકો ફાર્મર રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તો જલ્દીથી તમારા ગ્રામ પંચાયતમાં જઈ ઓનલાઈનમાં જઈ અને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવો, જેથી તમને જે 2000 નો હપ્તો પણ મળશે અને તમારે જે ગ્રાન્ટ આવે છે તે પણ જો અત્યારે જે ગ્રાન્ટ આવી છે તે પણ તમને મળશે. તો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્ર કે ફેમિલી મેમ્બર તમારે જેટલા પણ હોય ખેડૂત મિત્રો તેને શેર કરી દેજો. તો મળી છે બીજા વિડીયોમાં.